આપણે જઈ રહ્યા છીએ રામજી મંદિરની અંદર ગોકુળ આઠમનો ઉત્સવ છે. જોઈએ કેવો સરસ મજાનો ઉત્સવ ગોકુળ આઠમનો જન્માષ્ટમીનો કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ જોઈ શકો છો. રામજી મંદિરનો માહોલ સરસ મજાનો. રામજી મંદિરનો માહોલ કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ. હાલો શેક કરો બધું. તો કૃષ્ણ જન્મ ઉત્સવની તૈયારીમાં ભજનની તૈયારી ચાલી રહી છે. જોઈ શકો છો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2024 સરસ મજાનું આયોજન છે. અમારા સંજયભાઈ કાક બોલે છે. કહેતા સંજયભાઈ કાક બોલે છે. તું જોવા કે મારો વિડીયો પાછા તો વાંધો નહીં, જોઈ જાય પાછો. અમારા મિત્ર અહીંયા હમું જોઈ રહ્યા છે. શરમાઈ ગયા છે મિત્ર. આવડા ત્રણે દાંત કાઢે છે. જો ઓલો પકોઈ દાંત કાઢે છે. હારો જો ઓલો ભાઈ બને મોઢું હંતાડે. જો આ ભાઈ બને હંતાડે. જો સંજયભાઈ મંજીરા ગોતે છે. અમારા મિત્ર આવી ગયા છે જયસુખભાઈ. ઊંચો હાથ કરો જયસુખભાઈ. જયસુખભાઈ વહી ગયા. હવે બાપુ ભજન ગાવા બેઠા છે. અમારે આપણો વ્લોગ જોઈ હો પાછો. તો જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ રાખેલો છે. તો અમારે બાપુ સરસ મજાના ભજનથી શરૂઆત કરે છે અને આપણે બધા ભજન સાંભળીશું. હા મંજીરા તાર બાપા પાસે લઈ લે. ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ખોડિયાર માત કી જય, બહુસર માત કી જય, ધર્માળિયા દાદાની જય. તો આપણે ગોકુળ આઈટમ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવમાં નિહાળી શકો છો સંતવાણી ભજન. બાપુના અવાજમાં સુંદર મજાનો બાપુનો આયોજન છે અને સંતવાણી ભજનનો કાર્યક્રમ રાખેલો છે. તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. પંચદેવ મળી રક્ષા કરો તમામ મારો પણ દાયો નહીં મનુષ્ય દેવનો મારો શેર લોટને કારણે કોટી ભગવાન તો પારસ મણી ઓર સંત મે પરબળવં તરુદાન પારસ લોહે को कंठन करे संत करे